નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? અત્યારે આપણે ધોરણ 12 એસપીસીસી વિષયમાં ચેપ્ટર નંબર 2 સમજવાનું છે. તો છેલ્લે આપણે કયા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી, કોને યાદ છે? તો છેલ્લે આપણે જે છે એ ફરજિયાત ફેરબદલીની પ્રક્રિયા જે છે જોઈ હતી, કે જેમાં સૌપ્રથમ પહેલા કંપનીને જાણ કરી હતી કે વ્યક્તિનું મૃત્યુ થયું છે, એનો જે વારસદાર હોય, રિસીવર હોય કે ટ્રસ્ટી છે, અને જો સંયુક્ત શેર ધરાવતા હોય તો જે જીવંત વ્યક્તિ જે છે એ કંપનીને જે તે વ્યક્તિના મૃત્યુની જાણ કરે છે. હવે જાણ કર્યા પછી કંપની શું કરે છે? તો ભાઈ કંપની જે છે એ એની આગળની કાર્યવાહી કરી છેલ્લે ઠરાવ પસાર કરી અને પ્રમાણપત્ર આપવા સુધીની કાર્યવાહી એકદમ સરસ રીતે આપણે સમજ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ બધી જ કાર્યવાહી અને એની પહેલા આપણે જે છે એ સ્વૈચ્છિક ફેરબદલી સમજી ગયા છીએ. તો હવે આ બે પ્રશ્નને સાથે મળીને એક તફાવત પૂછાય છે, જે 3 માર્કમાં સૌથી અગત્યનો તફાવત છે. તો આપણે જે બીજો ભાગ છે એના 7 ચેપ્ટર છે. તો ટોટલ તમે જોવા જાવ તો 7 ચેપ્ટરમાંથી કુલ મળીને 4 તફાવત જ મળે છે. 4 તફાવત જ થાય છે. તો એક્ઝામમાં કમ્પલસરી એક તફાવત તો હોય જ તે. તો આ તફાવતનો પૂછાવાની સૌથી વધુ સંભાવના છે, બરાબર? તો આ તફાવતને આપણે સમજીએ કે સ્વૈચ્છિક ફેરબદલી અને ફરજિયાત શેર ફેરબદલી વચ્ચે તફાવત જણાવો 3 માર્કમાં. 3 માર્કમાં 3 મુદ્દા જ લખવાના છે, પરંતુ આપણને જેટલા મુદ્દા આપ્યા છે એ સમજીએ તો જે આપણને સરળ અને સહેલા રહે એ આપણે લખવાનું થાય, બરાબર? તો આપણે એક પછી એક બધા મુદ્દા સમજીએ. શરૂઆત કરીએ સ્વૈચ્છિક ફેરબદલી અને ફરજિયાત ફેરબદલી, જેમાં શરૂ કરીએ છીએ અર્થથી. તો સ્વૈચ્છિક ફેરબદલી કોને કહેવાય? કે ભાઈ શેર હોલ્ડર કંપની ધારા અને નિયમન પત્ર મુજબ, જો બે વસ્તુ. શેર હોલ્ડર કેવી રીતે? તો કંપની ધારા. તો વર્તમાનમાં કયો કંપની ધારો અસ્તિત્વમાં છે? તો અત્યારે કંપની ધારો 2013, કે જે એ કંપની ધારામાં જેટલી માહિતી આપેલી છે એ માહિતી મુજબ જ કોઈ પણ કંપનીએ નિયમ પ્રમાણે કાર્ય કરવાનું હોય છે. અને બીજું કીધું છે નિયમન પત્ર મુજબ. તો આ નિયમન પત્ર એ કંપનીને કાર્ય કરવાની જે છે એ માર્ગદર્શન આપે છે, એના નિયમ પ્રમાણે કામ કરવું છે. એટલા માટે કંપની ધારા પ્રમાણે અને નિયમન પત્ર મુજબ સ્વેચ્છાએ, જો આ શબ્દ પકડી રાખવાનો છે આપણે, સ્વેચ્છાએ પોતાના શેરનો માલિકી હક બીજાને આપે ત્યારે તેને સ્વૈચ્છિક ફેરબદલી કહેવામાં આવે છે. પરંતુ શેના મુજબ હોવું જોઈએ? કંપની ધારા અને નિયમન પત્ર મુજબ કોઈ પણ શેર હોલ્ડર છે એ પોતાના શેરનો માલિકી હક, પોતાના શેરનો માલિકી હક એટલે શું? કે પોતાના શેર હોવા જોઈએ, બીજાના શેર નહીં. કે જે પોતે માલિક છે એવા શેરનો જે છે એ હક બીજા વ્યક્તિને આપે છે ત્યારે તેને સ્વૈચ્છિક ફેરબદલી કહેવામાં આવે છે. એટલું ક્લિયર? હવે સ્વૈચ્છિક ફેરબદલીના અર્થ પછી છે ફરજિયાત ફેરબદલી નો અર્થ જોઈએ. તો શેર હોલ્ડરનું જો કોઈ પણ સંજોગોમાં અવસાન થાય, અથવા તો એ વ્યક્તિ નાદાર જાહેર થાય, અથવા તો એ વ્યક્તિને અદાલત જે છે એ અસ્થિર મગજનો જાહેર કરે ત્યારે કાયદાની દ્રષ્ટિએ, કાયદાની પ્રક્રિયા અનુસાર આપોઆપ શેરની માલિકી હકની થતી ફેરબદલીને ફરજિયાત ફેરબદલી કહેવામાં આવે છે. આપણે અહીંથી ખાસ યાદ રાખવાનું છે, આપોઆપ શેરની માલિકી હકની થતી ફેરબદલીને ફરજિયાત ફેરબદલી કહેવામાં આવે છે. કે મૃત્યુ થઈ ગયા પછી તો કઈ હવે એમાં કઈ ઇસ્યુ છે જ નહીં. હવે જે વારસદાર છે એ જ ફરજિયાત જે છે એ એનો શેર હોલ્ડર બનવાનો છે, એટલે કે ત્યાં ફરજિયાત આપોઆપ ફેરબદલી થઈ જશે, આપોઆપ જે છે એ એનો વારસદાર માલિક બની જતો હોય છે. તો અહીંયા બે જ વસ્તુ ખાસ ક્લિયર કરવાની. પહેલું, સ્વૈચ્છિક ફેરબદલીમાં પોતે સ્વેચ્છાએ કામ થતું હોવું જોઈએ, એ કંપની ધારા પ્રમાણે અને નિયમન પત્ર પ્રમાણે થાય. અને ફરજિયાતમાં અવસાન થાય તો કમ્પલસરી જે છે એ પોતાના માલિકી હકની ફેરબદલી કરવામાં આવે છે.
અહીંયા બે અર્થ ક્લિયર. હવે આપણે આગળ વધીએ છીએ. ત્યારબાદ છે એના સંજોગો. તો કયા સંજોગોમાં સ્વૈચ્છિક ફેરબદલી અને ફરજિયાત ફેરબદલી થતી હોય છે? જેમ કે શેર ફેરબદલી સ્વૈચ્છિક હોવાથી શેર હોલ્ડર ગમે તે સમયે ફેરબદલી કરી શકે છે. જ્યારે શેર હોલ્ડરને ઈચ્છા થાય, જે સમયે ઈચ્છા થાય એ સમય દરમિયાન પોતાના શેર બીજા વ્યક્તિને આપી શકે છે. જેમ કે મેં આજે શેર ખરીદ્યા અને શેર બજારમાં શેરની કિંમત વધે છે, તો મારે કાલે વેચવા હોય, કોઈને બીજાને આપવા હોય તો હું આપી શકું છું. મને ઈચ્છા થઈ કે આ કંપનીના શેર જે છે એ 1-2 વર્ષ પછી ખૂબ વધે એમ છે, તો હું 2 વર્ષ પછી વેચું તો ચાલે, 10 વર્ષ પછી વેચું તો ચાલે, ફેરબદલી કરું તો ચાલશે. તો અહીંયા જે છે એ કોઈ સમયની પાબંદી નથી, પરંતુ શેર હોલ્ડરની સ્વેચ્છાએ શેર વેચવાની ઈચ્છા હોવી જોઈએ, ત્યારે જે છે એ ફેરબદલી થતી હોય છે. એટલે અહીંયા જે છે એ શેર હોલ્ડર ગમે તે સમયે ફેરબદલી કરી શકે છે. અને ફરજિયાત શેર ફેરબદલીમાં તો અહીંયા જે છે એ શેર હોલ્ડર ના અવસાન પામે, કે જ્યારે શેર હોલ્ડર અવસાન પામે કે અસ્થિર મગજ ન થાય કે નાદાર જાહેર થાય, ત્યારે આ 3 સંજોગોમાં જ ફરજિયાત ફેરબદલી કરવામાં આવે છે. તો બે સમજાઈ ગયું. પહેલા શું કીધું કે પોતાની સ્વેચ્છાએ કોઈ પણ સમયે ફેરબદલી કરી શકે છે, અને 3 સંજોગ કીધા: અવસાન પામે, સ્થિર મગજ ન થાય અને નાદાર થાય. તો આવા સંજોગોમાં જ ફક્ત ફેરબદલી થઈ શકે છે. તો બધાને અર્થ સમજાઈ ગયો, કયા સંજોગોમાં ફેરબદલી કરવામાં આવે છે. અને હવે સમજવાનું છે આપણે અવેજ. અવેજ એટલે શું? કે વસ્તુના બદલામાં આપવામાં આવતી કોઈ પણ વળતર. જેમ કે શેર ફેરબદલી 2 વ્યક્તિઓ વચ્ચે, એક ખરીદનાર અને એક વેચનાર, એટલે કે 2 વ્યક્તિઓ વચ્ચેના કરારના કારણે ખરીદનાર અને વેચનાર બંને વચ્ચે કરાર થાય છે. તો કરારને કારણે અવેજ જરૂરી છે. એટલે કે અહીંયા જે છે એ જે વ્યક્તિ ખરીદનાર છે અને વેચનાર છે, તો જે વેચનાર જે છે ને શું થશે? નાણાં આવશે. જે ખરીદનાર અને વેચનાર જે છે એ જે કોઈ વ્યક્તિ ખરીદનાર છે તો ખરીદનાર નાણાં ચૂકવવા પડશે, અને જે વેચનાર જે છે એ નાણાં મેળવતો હોય છે. તો આમ નાણાં તરીકે જે છે એ શેર તરીકે અવેજ ચૂકવવામાં આવતું હોય છે. શેરનું વેચાણ કરવામાં આવતું નથી, તેથી અવેજ હોતો નથી. કારણ કે જો અહીંયા ફરજિયાત શેર ફેરબદલીમાં શેરનું વેચાણ નથી, ખાલી ફેરબદલી છે. તે અવસાન પામ્યો છે, તેના વારસદારને શેર મળે છે, અહીંયા શેર એને વેચ્યા નથી. કોઈ વ્યક્તિ અસ્થિર મગજ ન થાય તો એના ટ્રસ્ટીને શેરની લેવડ દેવડ કરવા માટે અનુમતિ આપે છે. અહીંયા એ વ્યક્તિના શેર વેચાતા નથી, બરાબર? તો અહીંયા જે છે એ શેરનું વેચાણ થતું નથી, એટલા માટે એ અવેજ ક્યાંય જોવા મળતું નથી. તો સમજાઈ ગયું બંને અવેજમાં. અહીંયા 2 વ્યક્તિ શેર જે છે એ ફેરબદલી કરે છે, વેચાણ કરે છે, એક ખરીદે છે, એટલા માટે અવેજ છે. પરંતુ અહીંયા વેચવામાં નથી આવતું, એટલા માટે અવેજ પણ ચૂકવવાનું નથી. ત્યારબાદ સમજીએ આપણે સંમતિ. આ ફેરબદલી કરવા માટે કોની સંમતિની જરૂર છે? જેમ કે અહીંયા જોઈએ આપણે, સ્વૈચ્છિક ફેરબદલીમાં બંને પક્ષોની સંમતિની જરૂર છે. જો ખરીદનારા કે ભાઈ મારે જે છે એ શેર ખરીદવા નથી, તો આ ફેરબદલી શક્ય નથી. વેચનારા કહે છે કે મારે શેર વેચવા નથી, તો ફેરબદલી શક્ય નથી. પરંતુ ખરીદનાર અને વેચનારની બંનેની સંમતિ પછી જ આ શેર ફેરબદલી કરવામાં આવે છે. શેર ફેરબદલી શક્ય છે. એટલે કે અહીંયા બંને પક્ષોની સંમતિની ખાસ જરૂર છે, ત્યાં સુધી એ સ્વૈચ્છિક ફેરબદલી થઈ શકતી નથી. હવે આપણે સમજીએ ફરજિયાત શેર ફેરબદલી, કે જેમાં ફરજિયાત શેર ફેરબદલીમાં આવી સંમતિની જરૂર નથી જ. આમાં ક્યાં જરૂર પડશે કે ભાઈ વ્યક્તિનું અવસાન થઈ ગયું પછી એની સંમતિ લેવાની જરૂર છે? તો નથી. તો જેનો વારસદાર છે એને ડાયરેક્ટ શેર મળી જશે, એનો સભ્યપદ, એનો લાભ મળશે.
કોઈ નાદાર જાહેર થશે તો અદાલત ડાયરેક્ટ જે છે ને રિસીવરને લાભ આપશે. તો અહીંયા જે છે એ કોઈ પ્રકારની ફેરબદલીમાં સંમતિની જરૂર નથી. એ આપોઆપ થાય છે. એટલા માટે કીધું છે કે આપોઆપ પ્રક્રિયા થાય છે, એમાં કોઈ પ્રકારની જે છે એ કોઈની સંમતિની જરૂર નથી. આટલું ક્લિયર? તો 4 મુદ્દા સમજ્યા: અર્થ, સંજોગ, અવેજ અને સંપત્તિ. હવે આપણે આગળ સમજીએ. ત્યારબાદ આપણે ચોથો મુદ્દો જોઈએ છીએ કે સ્ટેમ્પ ડ્યુટી. તો સ્ટેમ્પ ડ્યુટી જે છે એ આપણે આની પહેલાના મુદ્દામાં સમજી ગયા છીએ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ શેર ફેરબદલી કરે એ સમય દરમિયાન સરકાર દ્વારા જે છે એ આવક થાય એટલા માટે સરકારે સ્ટેમ્પ ડ્યુટી જે છે એ લગાડેલી છે. તો જ્યારે શેરની ખરીદી અને વેચાણ કરવામાં આવે છે ત્યારે સ્ટેમ્પ ડ્યુટી ભરવી ફરજિયાત છે. તો એ મુદ્દાને ધ્યાનમાં રાખીને સમજીએ તો ફેરબદલીમાં પ્રવર્તમાન કાયદા અનુસાર કે જે વર્તમાન કાયદો છે એ પ્રમાણે ફેરબદલી ફોર્મમાં નિશ્ચિત રકમના સ્ટેમ્પ ડ્યુટી જરૂરી છે. ત્યારે આ સેકન્ડરી જે છે એ જ્યારે શેર ફેરબદલી કરે છે એ સમય દરમિયાન જો જરૂરી પ્રમાણમાં સ્ટેમ્પ ડ્યુટી ભરેલી નહીં હોય તો ત્યાં શેર ફેરબદલી રદ કરાવી શકે છે. ત્યાંથી આગળ શેર ફેરબદલી થઈ શકે નહીં. એટલે કીધું છે કે ભાઈ અનુસાર સ્ટેમ્પ ડ્યુટી જરૂરી છે. જો જરૂરી રકમના સ્ટેમ્પ લગાવેલા ન હોય તો ફેરબદલી માન્ય ગણાતી નથી. તો આ ચકાસવાનું કામ કોણ કરશે? તો સેકન્ડરી કરશે. કે જ્યારે શેર ફેરબદલી કરવી હોય ત્યારે સૌપ્રથમ પહેલા જેટલા પ્રમાણમાં ફેરબદલી કરો છો એટલા પ્રમાણની સ્ટેમ્પ ડ્યુટી ભરેલી હોવી જોઈએ. જો ન હોય તો આ ફેરબદલી રદ થઈ જાય છે. પરંતુ આ વાત કરીએ છીએ આપણે સ્વૈચ્છિક ફેરબદલીમાં, એમાં ખરીદ વેચાણ થાય છે એટલા માટે. પરંતુ હવે આપણે વાત કરવાની છે ફરજિયાત શેર ફેરબદલીની. તો ફરજિયાત શેર ફેરબદલીમાં શું છે? તો કાયદાકીય હસ્તાંતરણમાં અવેજ હોતો નથી. કારણ કે અહીંયા ખરીદ વેચાણ નથી થતું. તો ખરીદ વેચાણ ન થાય તો અવેજ ચૂકવવાનો હોય તો નહીં. એટલે કે હસ્તાંતરણમાં અવેજ હોતો નથી, તેથી સ્ટેમ્પ ડ્યુટીની જરૂર હોતી નથી. સમજાઈ ગયું? કે જો અહીંયા ખરીદ વેચાણ થતું હોય તો અવેજ પણ ચૂકવવો પડે. જો અવેજ ચૂકવાય તો સ્ટેમ્પ ડ્યુટી પણ દેવી પડે. એટલે કે વસ્તુના બદલામાં કિંમત દઈએ આપણે, અવેજ ચૂકવીએ છીએ. તો કિંમત ચૂકવી છે, અવેજ ચૂકવવો છે, તો સરકાર ઉપર જે છે એ સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે. તો અહીંયા આવે. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. 2 મુદ્દા ક્લિયર કરી દઈએ. પહેલું શું કીધું છે? પ્રવર્તમાન કાયદા પ્રમાણે ફેરબદલીમાં સ્ટેમ્પ ડ્યુટી જરૂરી છે. જો સ્ટેમ્પ ડ્યુટી ન હોય તો ફેરબદલી શક્ય નથી. પરંતુ ફરજિયાતમાં જે છે એ અવેજ હોતો નથી, એટલા માટે સ્ટેમ્પ ડ્યુટી પણ નથી. ઓકે, આટલું ક્લિયર બધાને? હવે આપણે આગળ વધીએ છીએ સભ્યપદ. કે જ્યારે શેર ફેરબદલી થાય છે સ્વૈચ્છિક હોય કે ફરજિયાત હોય તો એ સમય દરમિયાન સભ્યપદ કેમ પ્રાપ્ત થાય છે જોઈએ. આ પ્રકારની ફેરબદલીમાં સંચાલક મંડળ ફેરબદલીની મંજૂરી આપે પછી સભ્યપત્રકમાં નોંધ થાય અને સભ્યપદ પ્રાપ્ત થાય છે. સભ્યપદ ક્યારે મળ્યું? કે જ્યારે સંચાલક મંડળ જે છે એ ફેરબદલીની મંજૂરી આપે ત્યારે. આપણે સમજી ગયા કે સેકન્ડરી જે છે એ બધી જ વિગતો તપાસ્યા પછી સ્ટેમ્પ ડ્યુટી યોગ્ય ભરેલી છે કે નહીં એ તપાસ્યા પછી સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરે છે. અને સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કર્યા પછી જે છે એ મંજૂરી આપે સંચાલક મંડળ ઠરાવને, ત્યારબાદ જે છે એ સભ્યપત્રકમાં નોંધ કરે છે સેકન્ડરી. અને સેકન્ડરી આ અંગેની નોંધ કર્યા પછી જે છે એ સભ્યપદ પ્રાપ્ત થાય છે. એટલે કે જે જૂનો શેર હોલ્ડર હતો બરાબર, એનું નામ સભ્યપદમાંથી દૂર થઈ જાય છે અને અહીંયા નોંધ કરતી વખતે નવા શેર હોલ્ડરનું નામ ઉમેરવામાં આવતું હોય છે. એટલે કે અહીંયા હવે જે છે એ શેર હોલ્ડર ને સભ્યપદ પ્રાપ્ત થઈ જતું હોય છે. પરંતુ ક્યારે? કે જ્યારે સંચાલક મંડળ મંજૂરી આપે, સેક્રેટરી સભ્યપદમાં નોંધ કરે, પછી સભ્યપદ પ્રાપ્ત થાય છે. ત્યાં સુધી સભ્યપદ પ્રાપ્ત થતું નથી. હવે આપણે સમજીએ ફરજિયાત શેર ફેરબદલીમાં સભ્યપદ કેમ મળે છે. તો અહીંયા જે છે એ શેર ફેરબદલીમાં કાયદેસરનો પ્રતિનિધિ હોય. વારસદાર કીધું આપણે, રિસીવર કીધું,
કે પછી એનો માલિક કે ટ્રસ્ટી હોય તો તેના સભ્યપદ અંગેનો નિર્ણય પછી જે છે એ ડિવિડન્ડ મળવા પાત્ર છે. એટલે કે અહીંયા એ સભ્યપદ મળશે, એના જે કોઈ પણ શેર છે એના હક જે છે ઉપયોગ કરવા મળશે, પરંતુ ક્યારે? જ્યારે એના વ્યક્તિનું મૃત્યુ કે પછી અદાલત જ્યારે એને કાયદેસરનો પ્રતિનિધિ જાહેર કરે ત્યારબાદ, ત્યાં સુધી કોઈ કાર્યવાહી થઈ શકતી નથી. એટલે કે અહીંયા કાયદેસરનો પ્રતિનિધિ જાહેર થયા પછી જે છે એને સભ્યપદ મળવાને પ્રાપ્ત થાય છે. તો ટૂંકમાં સમજાઈ ગયો આપણને અહીંયા કે ભાઈ સભ્યપદમાં સંચાલક મંડળની મંજૂરી જોઈએ, નામ નોંધાવવું જોઈએ, અને મૃત્યુ થયા પછી કાયદેસરનો પ્રતિનિધિ હોવો જોઈએ, ત્યારે સભ્યપદનો લાભ લઈ શકે છે. ત્યારબાદ છે વિધિ, કે ભાઈ આ શેર ફેરબદલી કરતી વખતે કયા પ્રકારની વિધિનું પાલન કરવું ફરજિયાત છે, કઈ વિધિમાંથી પસાર થવું પડે છે. તો કંપની નિયમન પત્રમાં જણાવેલી જોગવાઈનું પાલન કરીને, તો કોઈ પણ કંપનીએ કોઈ પણ કાર્ય કરવા માટે નિયમન પત્રમાં આપેલી જોગવાઈનું પાલન કરવું ફરજિયાત છે. એટલા માટે શેર ફેરબદલીની વિધિ પૂરી થયા બાદ સંચાલક મંડળની મંજૂરી મેળવવામાં આવે છે. એટલે કે શેર ફેરબદલીની વિધિ પૂરી થઈ ગઈ અને સંચાલક મંડળની મંજૂરી પૂરી થાય ત્યારે આગળની કાર્યવાહી થતી હોય છે. અને અહીં કીધું છે કાયદેસરના પ્રતિનિધિઓ પોતાના હકના પુરાવા અંગે જરૂરી દસ્તાવેજો અદાલત દ્વારા મેળવી કંપનીને મોકલે છે, ત્યારે અહીંયા વિધિ પૂરી થશે. એટલે કે જે કોઈ પણ દસ્તાવેજ આપે છે કંપની, આધાર પુરાવા તરીકે આપે છે, ત્યારે એ દસ્તાવેજ જે છે એ કંપનીને મોકલાવે છે. કંપનીને મોકલાવ્યા પછી જે છે એ અહીંયા વિધિ જે છે એ પૂરી થતી હોય છે. હવે આપણે સમજવાનું છે ઇનકાર, કે ભાઈ કયા સંજોગોમાં ફેરબદલીનો ઇનકાર કરવામાં આવે છે. જેમ કે કંપનીના હિતમાં જરૂર જણાય તો સંચાલક મંડળ, એ કંપનીને હિત હોવું જોઈએ. જો એવા સંજોગોમાં સંચાલક મંડળ જે છે એ ફેરબદલીનો ઇનકાર કરી શકે છે. અહીંયા ફેરબદલી અટકાવી શકાય, રદ કરાવી શકાય. કેવા સંજોગોમાં? જ્યારે સંચાલક મંડળને એવું લાગે કે ભાઈ આ શેર ફેરબદલી જે છે એ યોગ્ય નથી, અથવા તો ફેરબદલીમાં જે કોઈ પણ માહિતી આપેલી છે એ અધૂરી છે, માહિતી ખોટી છે, અથવા તો શેર ફેરબદલી કરતી વખતે કોઈ વાંધા અરજી આવી હોય ત્યારે ફેરબદલી અટકાવી શકે છે, અથવા યોગ્ય પ્રમાણમાં કોઈ જે છે એ સ્ટેમ્પ ડ્યુટી ન ભરેલી અથવા કોઈ ચોક્કસ પ્રમાણપત્ર ન આપેલું હોય ત્યારે એ ફેરબદલી અટકાવી શકાય છે. પણ સંચાલક મંડળ જે છે એ નક્કી કરે ત્યારે ઇનકાર કરશે તો અહીંયા જે છે એ સ્વૈચ્છિક ફેરબદલી રદ કરવી પડે છે. તો આ ફરજિયાત ફેરબદલીમાં તો સામાન્ય રીતે કંપનીના સંચાલકો કાયદાકીય હસ્તાંતરણનો ઇનકાર કરી શકે નહીં. બરાબર? કારણ કે આ ફરજિયાત જ છે, તે આપોઆપ થવાનું છે. એટલા માટે સંચાલક મંડળ ઈચ્છશે તોય ફેરબદલી ને ઇનકાર ન કરી શકે. કોઈ વ્યક્તિનું મૃત્યુ થયા પછી સંચાલક મંડળ એમ કે ભાઈના વારસદારને શેર ન મળે, એવું શક્ય છે ક્યારેય? તો નથી. તો અહીંયા જે છે એ સંચાલક મંડળ કાયદાકીય રીતે આ ફેરબદલીનો ઇનકાર કરી શકતી નથી. આ ફરજિયાત છે, આ આપોઆપ થતું હોય છે. એટલા માટે ક્લિયર થઈ ગયો. અહીંયા ઇનકાર જે છે જો સંચાલક મંડળને યોગ્ય લાગે, કંપનીને હિતમાં હોય તો ઇનકાર કરી શકે છે, પરંતુ સંચાલક મંડળ આમાં કોઈ પ્રકારનો ઇનકાર કરી શકતા નથી. ત્યારબાદ આપણો મુદ્દો છે જવાબદારી. સંચાલકોની જવાબદારી કયા પ્રમાણે જોવા મળે છે કે જ્યારે સ્વૈચ્છિક ફેરબદલીની પ્રક્રિયા પૂર્ણ થાય, સ્વૈચ્છિક ફેરબદલી થઈ ગઈ છે, તો મૂળ શેરધારકની કોઈ જવાબદારી રહેતી નથી. ધારો કે કોઈ એક શેર હોલ્ડરોએ પોતાના શેર બીજા વ્યક્તિને વેચી દીધા છે અને બધા જ પ્રકારની શેર બદલીની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે, તો હવે એ શેરનો માલિક કોણ છે? તો બીજો વ્યક્તિ છે. તો અહીંયા જે પ્રથમ વ્યક્તિ હતો, જે પહેલા શેરધારક હતો, એની કોઈ જવાબદારી ઊભી થતી નથી. ટૂંકમાં કીધું છે કે મૂળ શેરધારકની કોઈ જવાબદારી નથી, પણ ક્યારે? જ્યારે ફેરબદલીની પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોય પછી. હવે સમજીએ ફરજિયાત શેર ફેરબદલીમાં શું હોય.
તો જ્યારે કાયદેસરનો પ્રતિનિધિ હોય તેની વ્યક્તિગત જવાબદારી ઊભી થતી નથી. જે કાયદેસરનો વારસદાર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય તો તેની કાયદેસરની કોઈ જવાબદારી ઊભી ન થાય, પરંતુ તે જે મિલકતનો પ્રતિનિધિ હોય, એટલે કે જે મિલકતનો પ્રતિનિધિ હોય તો મિલકતમાં જો જવાબદારી ઊભી થાય તો એને સ્વીકારવી પડતી હોય છે. તો અહીંયા જે છે એ જો કાયદેસરની જવાબદારી ઊભી થાય તો જે છે એ વ્યક્તિગત જવાબદારી ઊભી થાય તો જરૂર નથી, પરંતુ જો કાયદેસરના પ્રતિનિધિને મિલકતમાં જવાબદારી ઊભી થશે તો સ્વીકારવી પડતી હોય. ત્યારબાદ ટ્રિબ્યુનલનો હક. તો ટ્રિબ્યુનલ એટલે શું? તો ટ્રિબ્યુનલ એટલે કે કંપનીની અદાલત. કંપનીમાં કોઈ પણ સંચાલકો હોય, અધિકારી હોય કે એના સેક્રેટરી હોય, એના માટે જે કોઈ પણ કાર્યવાહી કરવાની હોય એના માટેનું એક નામ છે ટ્રિબ્યુનલ. ટ્રિબ્યુનલ એટલે કે કોર્ટમાં જવાનો હક કોને છે? કે જો કંપનીની ફેરબદલીનો વ્યાજબી કારણ વગર ઇનકાર કરે. તો આ તફાવતને ઇનકારમાં સમજી ગયા છે કે જો સંચાલક મંડળને યોગ્ય લાગે તો ફેરબદલીનો ઇનકાર કરી શકે છે. એટલે આ કીધું છે કે ભાઈ જો કંપની ફેરબદલીનો વ્યાજબી કારણ વગર કોઈ કારણ વગર ઇનકાર કરશે તો શેરધારક ટ્રિબ્યુનલમાં જવાનો હક ધરાવે છે. હવે શેરધારક ટ્રિબ્યુનલમાં જશે અને આગળની કાર્યવાહી કરતો હોય છે. ત્યારબાદ ફરજિયાત ફેરબદલીમાં ટ્રિબ્યુનલમાં જવાનો પ્રશ્ન ઊભો થતો નથી, કારણ કે કંપની આવી ફેરબદલીનો ઇનકાર કરી શકે નહીં. એ કંપની જે છે એ ફેરબદલીનો ઇનકાર જ નથી કરવાની, ફરજિયાત છે આપોઆપ જ ફેરબદલી થઈ જશે. તો અહીંયા જે છે એનો જે કોઈ પણ વારસદાર છે કે પ્રતિનિધિ છે એને ટ્રિબ્યુનલમાં જવાની કોઈ જરૂર છે નહીં, કે એનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આખો તફાવત જે છે એ સરસ મજાનો અને સરસ મુદ્દા જે છે એ તમારે 3 જ્યારે પ્રશ્ન પૂછાશે 3 માર્કમાં ત્યારે તમારે લખવાના રહેશે. તમારે આજના હોમવર્કમાં જે છે એ ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 107 ઉપર આપેલો છે તફાવત, એમાંથી તમારે જે છે આખો તફાવત તમારે હોમવર્કમાં લખવાનો છે. થેન્ક યુ.